સૌને મારા સાદર પ્રણામ સહ નમસ્કાર। આપણા સૌના ગતિશીલ ગુજરાતના હૃદયસ્પર્શી પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી અને શહેરના અધ્યક્ષ માનનીય શ્રી ગુજરાત સહ પ્રદેશ સહ કોષાધ્યક્ષ પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહજી, માનનીય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટજી, જીતેન્દ્રભાઈ પટેલજી, હર્ષદભાઈ પટેલજી, શ્રી કૌશિકભાઈ જૈનજી, ડોક્ટર હસમુખભાઈ પટેલજી, શ્રી દિનેશભાઈ કુશવાજી, શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી, શ્રી અમિતભાઈ ઠાકરજી, શ્રી બાબુસિંહ જાદવજી અને મારી સાથે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલજી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનાસનજી અને ઉપસ્થિત સહુ મહાનુભાવો અને નગરજનોને ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીના જન્મ દિવસે એટલે સુશાસન દિવસની ઉજવણીની સાથે સાથે કાંકરિયા કાર્નિવલ 2023ના શુભારંભ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આવકારતા આનંદની લાગણી અનુભવું છું। આજ રોજ ભારત દેશને વિશ્વગુરુ બનાવવા સુસંકલ્પિત આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ ગરવી ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023નો રંગારંગ ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે, જે ખૂબ જ હર્ષની વાત છે। કર્ણાવટી નગરીના સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લી નગરીના સ્થાપક રાજા આશા ભીલ તેમજ આ બે નગરી અમદાવાદ જે 600 વર્ષથી વધુનો ભાતીગણ ઇતિહાસ ધરાવે છે। ભગવાન સ્વામિનારાયણ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર પણ આ નગરમાં નિવાસ કરી ચૂક્યા છે। શ્રમ કરીને જે મળે તે ખાય અમદાવાદના, એ જ કારણસર ગમે ત્યાં જાય અમદાવાદના, સ્નેહ વિના માનવી મળતા રહેવાના અહીં, ઘૂંટ કડવા પી અમીરસ થાય અમદાવાદના, ફૂલસમ મેકી ઉઠે છે ફાન ઘરમાં પણ ઘણા, કાયમી એવાય સોને ભાઈ અમદાવાદના। આવા અમદાવાદ નગરીના સર્વ ધર્મ સમભાવ અને સહિષ્ણુતાના પથ પર ચાલનારા પ્રજાજનોના આનંદ ઉત્સાહમાં વધારો કરવા વાયબ્રન્ટ ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન અને તેમના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાંકરિયા તળાવનો સંપૂર્ણ વિકાસ કરી તેને આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર બનાવવાની નેમ સાથે ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008થી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે। આજે એક વર્લ્ડ ફેસ્ટિવલ બની ચૂક્યો છે। આ કાર્નિવલમાં વસુદેવ કુટુંબકમ, એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાયબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમોની સાથે સાથે કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણ રૂપે દરરોજ કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શોનું આયોજન કરવામાં આવેલ છે। વધુમાં હેરિટેજ અમદાવાદ અને વિકસિત ભારતની થીમ પર વર્ચ્યુઅલ રિયાલિટી શો પણ કરવામાં આવનાર છે। આમ આ કાર્નિવલ નાના બાળકોથી લઈ દરેક ઉંમર તથા વર્ગને અનેરી મોજની મહેક આપનાર છે તથા અમદાવાદીઓ કલા અને સંસ્કૃતિથી સિંચિત આ કાર્નિવલને ઉષ્માભેર માણી જીવનની યાદગાર ખુશીની પળોમાં વધારે કરશે તેવી અભિલાષા રાખું છું। સુશાસન એટલે કોઈ પણ સામાજિક રાજકીય એકમને એવી રીતે ચલાવવું કે તે ઇચ્છિત પરિણામો આપે। સારું બજેટ, યોગ્ય સંચાલન, કાયદાનું શાસન, નૈતિકતા વગેરે સહિત ઘણી બાબતો સુશાસન હેઠળ આવે છે અને ભારત દેશને સુશાસન રૂપી નેતૃત્વનો મંત્ર આપનાર ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીના જન્મ દિવસે આજે સમગ્ર દેશ
સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યો છે, જે ખૂબ જ આપણા સૌના માટે ગર્વની વાત છે. આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અટલજીના સ્વપ્નને સાકાર કરતા દેશને સુશાસન અને સમભાવનાની સોગાદરૂપી સશક્ત નેતૃત્વ આપી વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા અવિરત વિવિધ જનલક્ષ્મી પ્રકલ્પોની સોગાદ દેશને આપી રહ્યા છે. ગરવી ગુજરાતની ગૌરવશાળી વિકાસની ગાથાને ગતિમય બનાવી આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું રોલ મોડલ બનાવ્યું છે. આ સસ્ટેનેબલ રોલ મોડલ ડેવલપમેન્ટને છેવાડાના માનવી સુધી પહોંચાડી ગુજરાતની અસ્મિતાને વિશ્વ ફલક પર આગવું સ્થાન અપાવવા સતત પ્રયત્નશીલ પ્રગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે આજ રોજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના વિસ્તારમાં હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, હેલ્થ વિભાગ અને રિક્રિએશન વિભાગ અને પ્રાથમિક શિક્ષણ સમિતિ જેવા અનેક વિભાગોના અંદાજિત 155 કરોડથી વધુના ગુણાત્મક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, જે આ વિસ્તારના નાગરિકોને પાયાની સગવડો આપવાની સાથે સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો કરશે તેવી અભિલાષા સૌને હર્ષ, ઉલ્લાસ અને રોશનીના તહેવાર નાતાલની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય ગઢવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. આપના સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનો. આપણું અમદાવાદ હેરિટેજ વારસાને જાળવતું જાય છે તો આધુનિકતાની આગે કૂચ પણ કરતું જાય છે. આધુનિક વિકાસ પ્રકલ્પો અને જનસુખાકારી અને જનસુવિધામાં વૃદ્ધિ પામતા અમદાવાદમાં વધુ કેટલાક વિકાસ પ્રકલ્પોનો વિસ્તાર કરતા હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે કૃપયા મંચ પર પધારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના અંદાજિત રૂપિયા 216 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ડિજિટલી રિમોટ દ્વારા કરાવશો. સાથે જ વિનંતી કરીએ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને કે આપ પણ મુખ્યમંત્રીશ્રી સાથે મંચ પર જોડાશો. પ્રજાવત્સલતાની એક ઝાંખી જ્યારે સૌના સાથ અને સૌ સાથે સંવાદ માટે હંમેશા તૈયાર અને તત્પર માનનીય મુખ્યમંત્રી શ્રી. સંવાદ અને સંવાદિતા અને સંવેદનાનો સેતુ જ્યાં બંધાય છે, જ્યાં સરકારશ્રી અને પ્રજાજનો વચ્ચે આ તંતુ બંધાયેલો છે તેવું આપણું ગુજરાત. ખૂબ ખૂબ આવકાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો મંચ પર. આપણે પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. વિનંતી કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના આ પ્રકલ્પોનું આપ રિમોટ દ્વારા અનાવરણ કરશો. ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ પ્રસંગ. આ સાથે જ અંદાજિત 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ પામેલ 141 આવાસો અને 14 દુકાનોનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવા પણ હવે અનુરોધ કરીશું માનનીય મુખ્યમંત્રીશ્રીને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઔડાના વિવિધ પ્રકલ્પોની ભેટ અને ખાતમુહૂર્તનો આ પ્રસંગ અને હવે
આ આવાસો 141 આવાસ તથા 14 દુકાન જેનો આ ડ્રો સંપન્ન થઈ રહ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત એસટીપી ક્વાર્ટર્સ અને રામગલીમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન કરવામાં આવેલ, જેનો આ ડ્રો સંપન્ન થયો. અત્રે 2 લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ ચાવી અર્પણ કરવામાં આવશે. શ્રીમતી અનિતાબેન વાઘેલા અને શ્રીમતી મંજુલાબેન વાઘેલા બંને લાભાર્થીને મંચ પર આમંત્રિત કરીએ અને પ્રતીકરૂપ આ ચાવી આ બંને લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહી છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન. વિનંતી કરીએ મુખ્યમંત્રીશ્રીને આ બંને લાભાર્થીઓને પ્રતીકરૂપ આ ચાવી આપ અર્પણ કરશો. જેમને આવાસો મળ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન, ખૂબ ખૂબ આભાર. એઇડ્સ વિશેની માહિતી, સુવિધાઓ અને જાગૃતિ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા HIV એઇડ્સ અંગે ડિજિટલી બુક તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેક પેજ પર QR કોડ આપેલ છે, જેને સ્કેન કરીને આપ તે વિષયને લગતી માહિતી સીધી યુટ્યુબમાં જોઈ શકશો. તો આ પુસ્તિકાનું વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને સાથે જ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ આચાર્ય, નેહા કુમારી અને ડોક્ટર ભાવિન જોશી પણ આ વિમોચન વિધિ થઈ રહી છે. એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ પુસ્તક જે તૈયાર કરવામાં આવી છે અમદાવાદમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ સોસાયટી કઈ કઈ સુવિધાઓ પૂરી પાડે છે તેને લગતી માહિતી આમાં છે. એઇડ્સગ્રસ્ત વ્યક્તિ જિંદગીમાં કઈ રીતે ખુશહાલ થઈ શકે તે અંગે સમજ આમાં છે. 2021 અંદાજ મુજબ પુખ્ત વયમાં HIVનું પ્રમાણ છે 0.19 છે. એ 2030 સુધી સમાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એઇડ્સ વિશેની આ માહિતી અને આ પુસ્તિકા. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી આપનો. મિત્રો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાતની મહત્તા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ઉજાગર કરી છે. ત્યારે વડાપ્રધાન શ્રીના આ આહવાનને અનુસરીને આપણે પણ સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થઈએ. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા રહીને સ્વચ્છતા માટેનો સંકલ્પ લઈશું. સૌ પોતાનો જમણો હાથ આગળ કરીને આપણે સૌ સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થઈએ અને કહીશું, હું પ્રતિજ્ઞા લઉં છું કે પોતે ગંદકી કરીશ નહીં કે કરાવીશ નહીં. હું સૌ પ્રથમ સ્વયં મારા મોહલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. હું મારા ઘરનો કચરો સૂકો અને ભીના મુજબ અલગ અલગ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જ આપીશ. હું આજે શપથ લઈ રહી છું કે અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવામાં સહયોગ આપી શહેરને દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. આવો આપણે સૌ સંકલ્પ કરીએ શહેરને ગંદકી મુક્ત અને સ્વચ્છ બનાવીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. અને હવે
વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે અમદાવાદ શહેરના સ્વચ્છતા માસ્કોટનું આ ભવ્ય લોન્ચિંગ આપના કરકમલો દ્વારા કરશો. સ્વચ્છતા માટેનું આ માસ્કોટ, સ્વચ્છતા માસ્કોટ મંચ પર પધારી રહ્યા છે. મારું ગૌરવ, મારું અમદાવાદ, પડી રહ્યું છે સ્વચ્છતાનો સાદ, પાક્કો અમદાવાદી, સ્વચ્છતાનો આદિ. તો સ્વચ્છતા માસ્કોટનું આ ભવ્ય ઓપનિંગ, અમદાવાદ સ્વચ્છતા માસ્કોટ શહેરીજનોને સ્વચ્છતા અંગે સતત માર્ગદર્શન પૂરું પાડતું રહેશે. ખૂબ ખૂબ આભાર. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે સાદર આમંત્રિત કરીશું, વિનંતી કરીશું કે કાંકરિયા કાર્નિવલના આ ભવ્ય શુભારંભ પ્રસંગે આપણા સૌનું આપ માર્ગદર્શન કરશો, આપણા સૌને પ્રવચન કરીને સંબોધશો. ખૂબ ખૂબ તાળીઓથી આવકારીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023ના શુભારંભ તથા કુલ રૂપિયા 155 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશના સહકોષાધ્યક્ષ તથા એએમસીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવા, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી મહેશભાઈ કસવાલા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાગા, એએમટીએસના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી થેન્નારસનજી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે પ્રતિભાબેનની સાથે 3 પૂર્વ મેયર હાજર છે. એક અસિતભાઈ વોરા, કિરીટભાઈ પરમાર અને કાનાજી ઠાકોર. અમિતભાઈ તો ધારાસભ્ય થઈ ગયા ને અત્યારે, એમનું નામ બોલાઈ ગયું. આ મારા સ્પેશિયલ કોર્પોરેશન માટે ખૂબ આનંદની વાત છે. સૌને મારા નમસ્કાર. આજે 25મી ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ. તેમના જન્મદિવસે આદરણીય વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014થી આખો દેશ સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે. સુશાસન, ગુડ ગવર્નન્સ એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. આજે દેશમાં લોકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે વિકાસની પરિભાષા. વડાપ્રધાનશ્રીએ પોતાના વિઝન અને સુશાસન દ્વારા શહેરીકરણને એક નવો ઓપ આપ્યો છે. ગત 9 વર્ષોમાં સુશાસનના પરિણામે દેશમાં શહેરોના વિકાસમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન, રિક્રિએશન માટેની વ્યવસ્થા ઊભી થઈ છે. આપણા શહેરોમાં જન સુખાકારી વધે, શહેરોમાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે. તેમણે હમણાં જ સુરતને વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સની ભેટ આપી છે, તો અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા
નવીન પ્રકલ્પો આપ્યા છે. શહેરમાં વસતા લોકોને, ખાસ કરીને શ્રમજીવી સેવા વસ્તીના પરિવારને આનંદ, મનોરંજન, સહેલગા એક જ સ્થળે અને વિવિધતા સાથે મળે તે માટે કાંકરિયા કાર્નિવલ નગરોત્સવ બન્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલ હવે તો દર વર્ષના ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે. આ કાંકરિયા કાર્નિવલ ગરીબ સેવા વસ્તીના બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાને ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ પણ બન્યું છે. અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને પણ બિરદાવે છે. જગન્નાથજીની રથયાત્રાની જેમ જ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે. કાંકરિયા કાર્નિવલનું આ 14મું વર્ષ. આ વર્ષની કાંકરિયા કાર્નિવલની થીમ વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમની થીમ પર કાર્નિવલનું આયોજન બદલ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે G20 અંતર્ગત અર્બન 20ના યજમાન બનવાનો અવસર મળ્યો, જેમાં આપણે વસુદેવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનો સમગ્ર વિશ્વને પરિચય કરાવ્યો. આ વખતે કાંકરિયા કાર્નિવલ નૃત્ય, સંગીત, મલ્ટીમીડિયાના કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વયવાળા નવ ભારત તરીકે ઉભરી આવ્યું છે. પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય બસ એટલી જ હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયા પલટ કરી અને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્ર સ્થાન બનાવવા શ્રમ યજ્ઞ શરૂ કર્યો અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી વર્ષ 2006માં ₹36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી નરેન્દ્રભાઈના અવિરત શ્રમ અને દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કાંકરિયા લેક ફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશન સ્પોટ બની ગયું છે. ગત 14 વર્ષમાં 7 કરોડથી વધુ લોકોએ આ લેક ફ્રન્ટની મુલાકાત લીધી છે. કાંકરિયા લેક ફ્રન્ટ એ ગુડ ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. શહેરી વિકાસ કેવો હોય, વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે. શહેરી વિકાસ એટલે માળખાકીય વિકાસની સાથે સાથે નગરજનોનું રોજિંદુ જીવન કેવી રીતે વધુને વધુ સરળ બનાવવું એ પરિભાષા આદરણીય નરેન્દ્રભાઈએ આપી છે. આજે ઇઝ ઓફ લિવિંગ પ્રાયોરિટી બની છે. આ બદલાવ આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી આવ્યો છે. અમદાવાદ શહેરમાં સારા રોડ રસ્તાની સાથે સાથે નાગરિકો માટે સારા બાગ બગીચા, રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરી પણ બની રહ્યા છે. શહેરોમાં નાગરિકોને અવરજવરમાં સુગમતા થાય, ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને સમય બચે તે માટે શહેરોમાં શહેરની ફરતે રિંગ રોડ પર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં આવતા પહેલા જ 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરદાર પટેલ રિંગ રોડ પર રણાસર રેલવે જંકશન પર ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. શહેરમાં સ્લમ રિહેબિલિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળી રહ્યા છે. તે દિશામાં આગળ વધતા આજે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા આવાસો સહિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, બાગ બગીચા, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સ્માર્ટ સ્કૂલ મળીને 73 કરોડના કામોના લોકાર્પણ કર્યા છે. આપણે આ કાર્નિવલને અમદાવાદ મહાનગર માટે કુલ 196 કરોડના વિકાસ કામોથી વિકાસ કાર્નિવલ બનાવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તાજેતરમાં તેમણે વિકસિત ભારત માટેના 9 સંકલ્પ, 9 આગ્રહ દેશવાસીઓને આપ્યા છે. તેમાંના 2 સંકલ્પની હું અહીંયા વાત કરું તો એક, પાણીનું ટીપું ટીપું બચાવીએ અને બીજો છે એ આપણા શહેર અને મોહલ્લાને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટે કામ કરીએ. જેમ આપણે આપણું ઘર ગંદુ ન ગમે તેમ આપણા મોહલ્લા કે શહેર ગંદા કેવી રીતે ગમી શકે. હું અમદાવાદના તમામ નાગરિકોને અપીલ કરું છું કે પાણીને પ્રસાદની જેમ ઉપયોગ કરીએ. આપણા અમદાવાદને સ્વચ્છ, સુઘડ અને રેડિયામણું રાખવા માટે સૌ
સામૂહિક સંકલ્પ લઈએ. વિકસિત ભારતના નિર્માણ માટે આપણા શહેરો જન સુખાકારીમાં અગ્રેસર હોય તેવો નિર્ધાર કરીએ. ફરી એકવાર કાંકરિયા કાર્નિવલના સુંદર આયોજન માટે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.